સાચવજે એ ટાણો રે, સાચવજે એ ટાણો રે. પછમ ધરામાં હવે પણ લેવાશે, પછમ ધરામાં હવે પણ લેવાશે. અટક વેળાએ વેલા આવજો, અટક વેળાએ વેલા આવજો. વિશ્વ બધોય વેમાણો રે, વિશ્વ બધોય વેમાણો રે. ખાવન સુશબ્દ રૂપે છુપાણો, ખાવન સુશબ્દ રૂપે છુપાણો. જૂના મૃદને કંઈક જાણો રે, જૂના મૃદને કંઈક જાણો રે. પછમ ધરામાં હવે પણ લેવાશે, પછમ ધરામાં હવે પણ લેવાશે. નર નકલંગી ને જા જાટકો, નર નકલંગી ને જા જાટકો. પુત્ર તમારો પુરાણો રે, પુત્ર તમારો પુરાણો રે. અસુરિયા ઘટતી કરવાને બેઠા, અસુરિયા ઘટતી કરવાને બેઠા. આપુ અંતરની તમે જાણો રે, આપુ અંતરની તમે જાણો રે. પછમ ધરામાં હવે પણ લેવાશે, પછમ ધરામાં હવે પણ લેવાશે. નિર્દોષી નિસ્દિન પુકારે, નિર્દોષી નિસ્દિન પુકારે. હજુએ કેમ તોર કાણો રે, હજુએ કેમ તોર કાણો રે. છત્રપતિ જો સજા કરે તો, છત્રપતિ જો સજા કરે તો. ગુનેગાર કેવરાણો રે, ગુનેગાર કેવરાણો રે. પછમ ધરામાં હવે પણ લેવાશે, પછમ ધરામાં હવે પણ લેવાશે. વિશ્વાસી વણ મોતે મરશે, વિશ્વાસી વણ મોતે મરશે. જેમ સર્પ કરડે દબાણો રે, જેમ સર્પ કરડે દબાણો રે. દાસ સવો ફૂલ ગરજી ચરણે, દાસ સવો ફૂલ ગરજી ચરણે મારે. નામથી તો નાતો બંધાણો રે, નામથી તો નાતો બંધાણો રે. પછમ ધરામાં હવે પણ લેવાશે, પછમ ધરામાં હવે પણ લેવાશે. ત્યારે સાચવજે એ ટાણો રે, સાચવજે એ ટાણો રે. પછમ ધરામાં હવે પણ લેવાશે, પછમ ધરામાં હવે પણ લેવાશે.
આ ચમત્કાર તે જોયો બેટા? આ ભક્તોની સહાય કરવા ભગવાન હંમેશા હાજર જ હોય છે. આ સંતોને દુભવીને તે બહુ ખોટું કામ કર્યું છે. હવે એમની હાય લાગે ને એ પહેલા એમની માફી માંગી લે બેટા, માફી માંગી લે. હા મીજાન, હા. સવા ભગત, હું આપની ભક્તિને ન ઓળખી શક્યો, અન્યની વાતોમાં ફરમાયો, મને માફ કરો. દરબાર, દુઃખ ન લગાડશો. સંસાર છે, કેટલાના મોઢે તાળા મારી શકીશું. યા અલ્લાહ. છૂટી ગયા છો. કોણ છૂટી ગયા? પણ કોણ તો આ ભગતો ને ભગતડી તંબુરો લઈને નીકળી પડ્યા છો. હે, આપણા પંજાબમાંથી છૂટી ગયા? પંજાની ક્યાં માણસ, આ જેલમાંથી છૂટી ગયા. એ ભલે છૂટી ગયા, પણ હવે તમે તૈયાર રહેજો. કઈ એવું ના બને કે તમારી ભાઈ બહેને જેલના સળિયા ગણવાનો વખત આવે. અને એટલું લખી રાખજો કે જે સાચા ભગત ખરાબ કરે છે ને એના ભગવાન એવા બુરા હાલ કરે છે કે આંખમાંથી આંસુ કાઢવાનો સમય પણ નથી આવતો. અરે હરે, અરે હરે, તમે કથા કેમ નથી વાંચતા? હે ના ના, ધણી મારો રોટલા મારા ખાય ને વખાણોલા ભગતા ના કરે નહીં. ગિરધર, બાપુ ફૂલ ભરી દે. અરે ઓય, ભાગો. ગિરધર, સૈનિકો પકડી લો બે જણાને અને પૂરી દો કેદખાનામાં. ચાલ ચાલ કહું છું, ચાલ ચાલ. ઓય મારી. અરે આ કરમ ફૂટલી, સવા ભગત ને હેરાન કરવામાં કઈ જ બાકી રાખ્યું નથી. ચાલ, મને પણ પકડી જાઓ. ચાલ ચાલ કહું છું, ચાલ ચાલ ચાલ. દરબાર, હું વિનંતી કરું છું, મારા લીધે કોઈને ના પકડશો, નહીં તો મારા આત્માને દુઃખ થશે. કોઈના જીવતરમાં પાપ કરવાનું લખાયું હોય છે અને કોઈના જીવતરમાં પાપ કરવાનું લખાયું હોય છે, અને આ બધું ઈશ્વરના આધીન હોય છે. એમનો કોઈ વાંક નથી. જોયું ભગતના હૃદયની મહાનતા. અરે આમના જેવા સંત આપણી સાથે હોય, આપણી માટીમાં જન્મ્યા હોય, એનું આપણે ગૌરવ કરવું જોઈએ. અરે આપણે આપણી જાતને સદભાગી માનવી જોઈએ. જ્યારે તમે લોકોએ તો પાપ કર્યા છે, પાપ, અને મને પણ પાપમાં પાડ્યો છે. ભગત, અમને માફ કરી દો. મને માફ કરો. પડોશીનો ગુનો શું અને માફી શું? ભૂલ થાય એને ભૂલી જવાનું. દરબાર સાહેબ, આપને ખોટા રસ્તે દોર્યા એ બદલ માફ કરી દો. દરબાર સાહેબ, આપ અને ભગત તો બહુ મોટા મનવાળા છો, પણ આ પાપીઓ અને દુષ્ટોને તમે માફ કર્યા, પણ મારું જીવતર ધૂળ દાણી કરનાર આ બંનેને સજા કર્યા સિવાય હું નહીં છોડું. અરે મા બાપે તો કેટલા હોશે હોશે નામ રાખ્યા છે, રૂડી અને ગિરધર, પણ એ લોકોને ખબર નહીં હોય કે રૂડી કર્મની ભૂડી હશે અને ગિરધર ગધેડો હશે. આ દિન સુધી મારી આ ઘરમાં કિંમત કંકણની હતી, પણ આજે હું મારું રૂપ શંકર થઈને બતાવીશ. બસ બસ બસ, બહુ થયું. નહીં ભગત, આજથી આ બંને મારા ઘરમાં રહેવા જ ન જોઈએ. શંકર, ભૂલી જાય બધું, માફ કરી દે એ લોકોને. ચાલો, બે જણા માફી માંગો. માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મને પણ માફ કરી દો બનેવીલાલ. ભલે, પણ આજથી સાચા માર્ગે જીવજો. જય રામદેવ પીરની. ભગત, મને રજા આપો. દરબાર સાહેબ, ભાદરવા સુદ 11ની તિથિએ રામદેવજી મહારાજની પાલખીનો ઉત્સવ છે. એ દિવસે આપ પીપળી પધારજો. ભગત, આપ મારે ત્યાં પાલખી લઈને પધારજો અને મારે આંગણે ઉત્સવ ઉજવજો, જેથી મને આનંદ થશે. ઠીક છે, જેવી આપની ઈચ્છા. જય સીતારામ. સીતારામ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ.